નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। કોડ સોની આદેશરા પરિવારના શ્રી સુરાપુરા દેવનો 21મો પાટોત્સવ રંગેચંગે ઉજવવામાં આવ્યો। આજથી 700 વર્ષ પહેલા ભીનમાળથી અમારો આદેશરા સોની પરિવાર કોડ મુકામે આવીને વસ્યો હતો ત્યારે આજના કૃષ્ણનગરના ખેતરોની એક હારમાળા સોનીની ધાર તરીકે ઓળખાતી હતી। આજથી 600 વર્ષ પૂર્વે અખાત ત્રીજના દિવસે અમારા વડવાઓનું આ સોનીની ધારના ખેતરે અંગત કારણોસર શિરચ્છેદ કરવામાં આવ્યું હતું। ત્યારથી અખાત ત્રીજના દિવસે અમારા આદેશરા સોની પરિવારમાં કોઈ સુપ્રસંગ ઉજવવામાં આવતો ન હતો અને સુપ્રસંગનું આયોજન કરે તો વિઘ્નો આવતા હતા। ત્યારે આ બાબતે સંશોધન કરતા જાણવા મળેલ કે તમારા વડવાને અખાત ત્રીજના દિવસે શિરચ્છેદ કર્યો હોવાથી આ ઘટના બની છે। ત્યારે સોનીની ધાર ખેતરમાંથી આ શ્રી સુરાપુરા દેવનો પાળીઓ મળેલ હતો અને ત્યારથી આ જગ્યાએ મંદિર બનાવી છેલ્લા 21 વર્ષથી પાટોત્સવ દ્વારા શ્રી સુરાપુરા દેવના આશીર્વાદ મેળવવા પરિવારજનો ગામે ગામથી આવીને પાટોત્સવમાં ભાગ લે છે। આયોજનમાં ધાંગધ્રા આદેશરા પરિવાર તેમજ સમગ્ર ધાંગધ્રા સોની સમાજ તન ધનથી સેવા આપે છે। આશરે 250 વ્યક્તિઓ સાથે ભોજન પ્રસાદી લીધેલ અને પૂજ્ય દેવના આશીર્વાદ મેળવેલ છે। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા। આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો એ કૃષ્ણનગર ફોનથી 5 કિલોમીટર આ બાજુ ધાંગધ્રા રોડ ઉપર આવેલી છે। જ્યારે રાજસ્થાન ભીનમાળથી સોની સમાજનો એક પરિવાર ફોન મુકામે આવીને વસ્યો ત્યારે અહીંયા લગભગ 150 જેવા ઘર હતા ફોનમાં અને સોની ગામ અને ખેતીના સાથે સંકળાયેલા હતા। અમારા એક વડવા જે આ તમે જગ્યા જોઈ રહ્યા સોનીની ધાર કહેવાય, એ સોનીની ધારની અંદર વર્ષો પહેલાં એટલે લગભગ 400-500 વર્ષ પહેલાં ખેતી કામ કરતા હતા। ત્યારે એક એવી ઘટના બની કે સોનીની ધારના પાળે અહીંયા જ્યારે ખેતી કામમાં અહીંયા કરતા હતા અને કૂવાની પાળે બેઠા હતા ત્યારે દુશ્મનો વટની અંદર એમનો છેદછેદ કરવામાં આવ્યો અને આ ટીપી હતી અખાત રીત। ત્યારથી આ વિના બની ત્યારે અખાત રીતની અંદર સમસ્ત આદેશના પરિવાર અખાત રીતની અંદર ઘડી થતું નહોતું। જેમના ઘેર થાય એમના ત્યાં કીડીઓ ઉભરાઈ જાય અથવા તો તપેલા ઊંધા હોય એવી ઘટના હોય। પછી કાળક્રમે પરિવાર જેમ કોઈ દુઃખના આવી પડે અને સમસ્ત જગ્યાએ પૂછવા જાય અને એ કહે કે તમારા સુરાપુરા દાદા સોનીની ધારની અંદર બેઠા છે। જ્યારે અમે તપાસ કરી ત્યારે અહીંયા પાળીઓ હતો અને એ પાળિયાને આજુબાજુના ખેતરવાળા પૂછતા હતા અને એ ખેતરવાળાને કહ્યું કે તમારો સોનીનો પાળિયો છે દાદાનો અને અમારા દૂધ દર અહીંયા દૂર જાય। પછી ધીરે ધીરે આજથી 21 વર્ષ પહેલાં અહીંયા દાદાને પાળિયો ખંડિત બીજો પાળિયાની પ્રતિષ્ઠા કરી અને પાટોત્સવ ચાલુ કરવામાં આવ્યો। આ પાટોત્સવના આજે 21 વર્ષ પૂર્ણ થયા છે અને 22મા વર્ષનો પાટોત્સવ આવતા વર્ષે છે। હવે આ પાટોત્સવ સમસ્ત કોન પરિવારના જે ગામે ગામથી હૈદરાબાદ છે, બોમ્બે છે, સુરત છે, અહીંથી દરેક પરિવારજનો આવે છે અને આ દિવસે રંગેચંગે પાટોત્સવ ઉજવે છે। લગભગ 300 માણસ આ પાટોત્સવની અંદર સાથે ભોજન લે છે। આ રીતે આ પાટોત્સવ અમે રંગેચંગે પરિપૂર્ણ કરીએ છીએ અને અહીંયા પાટોત્સવની અંદર ધાંગધ્રા મુકામના યુવાનો અને વડીલોનો સારામાં સારો અમને સાથ સહકાર મળી રહે છે અને જ્ઞાતિજનોનો પણ અમને સાથ સહકાર મળી છે। આજે અમે પાટોત્સવ પરિપૂર્ણ કરીએ છીએ। સુરાપુરા દેવ રણછોડ દાદાની જય।